નમસ્કાર, જય જવમાં, જય ચેરમાં, જય સિદ્ધિમાં. તો આપણે વસરા સંપની અંદર આવી ગયા હતા અને વસરા સંપની અંદર મિત્રો ફરી એકવાર આપણે પોણીનો મુદ્દો લાવીને આવ્યા છીએ. તો વળી તમે જુઓ, વસરા સંપની અંદર પોણીનો આવરો ચાલુ જ છે અને વસરા સંપ પૂરો ભરપૂર માત્રામાં ભરેલો જ છે અને ધમધોકાર પોણી હેડે છે. અને પોણી 2 દિવસથી વસરાના તળાવમાં અંદર નાખવામાં આવ્યું છે અને વસરાની તળાવ બહુ વિશાળ મોટું તળાવ છે. તો તળાવ પણ ભરી દેવામાં આવ્યું મિત્રો. અને ટૂંક જ સમયની અંદર વડગામ તાલુકાની અંદર નર્મદા ગુજરાતની જીવાન દોરી સમાતી નદી એનું પાણી વડગામ તાલુકાના બધા ગામોમાં તળાવ ભરવામાં આવશે મિત્રો. અને આજે અમે વરસરા સધીમાતાના દર્શન કરવા આવ્યા હતા અને સધીમાના દર્શન પણ કરવા જઈએ છીએ હવે. પણ આ વચમાં સંપ આવતો હતો, તમને સંપ આપણે દેખાડીએ છીએ અને આગળ હવે જઈને તમને તળાવ પણ બતાવીએ છીએ. તો એન્ડ સુધી અમારા વિડીયોની અંદર બને રહેજો. જય જહુ. મિત્રો આ છે આપણે વરસડા તળાવની અંદર પાણી નાખવાનું નાળું અને આ બાજુ વસરા તળાવની અંદર પાણી નાખવામાં આવ્યું તમને આપણે બતાવીએ છીએ. તો જુઓ આગળ એન્ડ સુધી અમારા અંદર બને રહેજો, આપણે તમને બતાવીએ થોડો. હાલ તો મોટરો ચાલુ મિત્રો, પછી 4 પેલા બંબા રહેતી બંબા ઉપર પાણી પણ બહુ હેડે. તો આપણે તળાવ હોમું જવાની કોશિશ કરશું. તળાવ હોમું રહ્યું ભરપૂર માત્રામાં ભરેલું છે, એ આપણે તમને બતાવીએ છીએ. તો અમે આવી ગયા છીએ અમારી ગેંગ લઈને. અમે જતા વસરા સધી માતાના દર્શન કરવા, પણ તળાવ હોમું આપણે પાણી પ્રત્યેનો થોડો પ્રેમ બતાવીનો છે વસ્તી. હવે વસરા સંપની આજુબાજુના જે ખેતરો છે એમનો પણ ખુશીનું બહુ મસ્ત માહોલ થઈ ગયો. બધા હાલ તો ખુશ ખ્યાલ હશે, કારણ કે વસરા સંપનું પાણી એના વસરા તળાવમાં નાખવામાં આવ્યું. હવે વસરા તળાવની અંદર સંપમાં પાણી નાખવાના કારણે આજુબાજુના ગામડામાં પાણી આ બાજુથી માટીનું ધોવાણ થતું હતું, તો ફરી જીસીબી લાઈન માટીનું ધોવાણ અટકાવ્યું છે અને ભૂંગળો દ્વારા પાણી, નળો દ્વારા પાણી તળાવની અંદર નાખવામાં આવ્યું છે. અને આ બાજુ તમે જુઓ કે પાણીનો ધોધ કેટલો હતો, એના કારણથી આ બાજુ કેટલો બધો ઊંડો ખાડો પડેલો મિત્રો. આ બાજુની માટી બરાબર, જે આ માટી રહી ને આ બકુની જમીન તો સુધીને સ્થિર હતું અને પાણી છોડવાના કારણે બહુ વધારે આવરાના કારણે, પાણીના આવરાના કારણે આટલો બધો ખાડો પડ્યો મિત્રો. અને પેલું હમુર્યું ભૂંગળું, અને ભૂંગળાથી એક ભૂંગળું તો જુઓ આટલું હતું નાખું એનું તણાતું આટલા સુધી આવ્યું. તો આપણે હવે થોડા આગળ જઈને તમને બતાવીએ છીએ. તો અમારું તમને આ વ્લોગ ગમે તો વધુમાં વધુ વડગામની જનતાઓ સુધી બતાવવાનો પ્રયાસ કરજો, શેર કરજો. અને મારા ચેનલની અંદર તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને સપોર્ટ કરજો, જેથી કરીને આપણે તમને આવા અવનવા વિડીયો બતાવતા રહીશું મિત્રો. હવે આપણે જઈએ છીએ થોડા પેલી સાઈડના ભાગમાં, કારણ કે હોવાથી તો જવું થોડું રિસ્ક જેવું, તો આપણે પેલી સાઈડના ભાગમાં થઈને જઈએ અને આપણે તમને બતાવીએ છીએ વિડીયો તળાવનો. તો એન્ડ સુધી અમારા વિડીયોની અંદર બન્યા રહેજો. જુઓ મિત્રો, મિની ડેમ તૈયાર થઈ ગયો આપણો વસરા તળાવ. અને આ છે વસરાનું તળાવ. વસરા તળાવની અંદર જો પાણી નાખવામાં આવ્યું તો વસરાનું તળાવ જેવું દેખાય મિત્રો. આપણે તમને બતાવવાના પ્રયાસો કરીએ છીએ. વસરાનું તળાવ નાનું તળાવ નથી મિત્રો, આ બહુ ઊંડું તળાવ છે અને બહુ જાજુ પાણી ભરવામાં આવ્યું. સરસ કામ કર્યું એક સરકારે આપણે. જો આપણે તમને અને આ બાજુ પેલો હોજ જેવું બનાવવામાં આવ્યું, પાણી સોસાયટીની અંદર ઉતરે એ માટે બોર કરવામાં આવેલો. અને આ બાજુ જુઓ, આ છે મિત્રો આપણે વરસાદનું તળાવ. ધમધોકાર જેવો ભરેલું છે મિત્રો. હેડ સુધી ભરેલું છે પાણી મિત્રો. આપણે
જવાનું છે પેલી સાઈડના ભાગમાં મંદિર હમું, તો આપણે હમણાં જઈને થોડું તમને બતાવવાનો પ્રયાસ કરીએ છીએ. એ આ બાજુ આવી ગયા છીએ હવે શીડાવામાં, પછી આપણે તળાવની પહાડ ઉપર હોયથી ચડવાના તમને બતાવવાના. પણ બીજું વસ્તુ તમને કહીએ કે આ બાજુ મિત્રો વસડા તળાવની બાજુમાં એક મસ્ત મજાની નર્સરી છે. જો એની અંદર નાના મોટો છોડ વાવવામાં આવે. એમાં સૌથી વધારે આપણને આ વોંસ દેખાણા ઇંગ્લિશ. તો આ વોંસ બહુ મસ્ત વાવેલા અને આપણે હવે તમને તળાવની તેડ ઉપર ચડીને બતાવીએ છીએ આગળ કે તળાવની અંદર પાણી જેવું છે અને તળાવ જેવું છે. અને હવે આપણે પાળે પાળે થઈને વરસડા સતી માતાના મંદિરે દર્શન કરવા જવાના. આપણે તો વરસડા સતી માતાના દર્શન કરવા આવ્યા હતા મિત્રો, પણ આપણને થોડો મોટરનો સંપનો અવાજ આવવા માંડે પાણીનો, એટલે આપણે થોડા આગા થયા એટલે આપણે તળાવમાં પાણી ભરેલું જોવા મળ્યું. એટલે આપણે આ બ્લોગ બનાવવા ચાલુ કરી દઈશું. હવે જો તો જો મિત્રો આપણે વસણના તળાવ ઉપર આવીએ છીએ. પછી આપણે સીધા તળાવ ઉપર થઈને સતી માતાના મંદિર સુધી જવાનો રસ્તો હો. અને આ છે વસરાનું તળાવ, તો જોઈ લો. અને તળાવની ઉપરના ભાગમાં વૃક્ષો વાવવામાં આવ્યા મિત્રો. જો આ છે વસરાનું તળાવ. હોમસ સમ આ વડલાને જો મસ્ત મજાનું તળાવ ભરી દેવામાં આવ્યું. તળાવ ભરવાથી ઘણા ખેડૂતોને ફાયદા થવાના અને ગામના કૂવાના ગામના બોરના પાણીના તળ ઊંચા આવવાના. તો મિત્રો આ મારો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો. જય જહુમાં, જય ચેરમાં, જય સતી માતા.